નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી સ્વાગત કરું છું આપણા ટેલિપ્રાઇમ ફૂલ કોર્સ ઇન ગુજરાતીમાં. સૌપ્રથમ પાછલા લેક્ચરનું થોડું રિવિઝન કરીએ. પાછલા લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે ટેલિપ્રાઇમ ક્યાંથી ડાઉનલોડ કરવું, ઓફિશિયલ વેબસાઇટ પરથી સોફ્ટવેર કેમ ડાઉનલોડ કરવું અને લેપટોપમાં ઇન્સ્ટોલ કેવી રીતે કરવું. મને આશા છે કે તમે તમારા લેપટોપ અથવા કમ્પ્યુટરમાં ટેલિપ્રાઇમ સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કરી લીધું હશે. જો હજુ સુધી ઇન્સ્ટોલ નથી કર્યું તો તમે પહેલા લેક્ચર 2 જોઈ લો, કારણ કે આજના લેક્ચર સંપૂર્ણપણે પ્રેક્ટિકલ છે. તો આજના લેક્ચરમાં આપણે 3 મહત્વની બાબતો શીખવાની. ફર્સ્ટ, ટેલિપ્રાઇમ ઇન્ટરફેસ, ઇન્ટરફેસના મહત્વની શોર્ટકટ કીઝ અને તેના પ્રથમ આજે કંપની ક્રિએટ કરવી. તો મિત્રો, ચાલો શરૂ કરીએ. મિત્રો, આ સ્ક્રીનને ધ્યાનથી જુઓ. આ છે ટેલિપ્રાઇમ ઇન્ટરફેસ. ઘણા લોકો એને ગેટવે ઓફ ટેલી પણ કહે છે. આજથી લઈને આખો સંપૂર્ણ કોર્સ આપણે આ સ્ક્રીન પર કામ કરવાના છીએ. એટલા માટે આ સ્ક્રીન સમજવી ખૂબ જરૂરી છે. સૌથી પહેલા ડાબી બાજુ તમને કંપનીના નામનો વિભાગ જોવા મળશે, જે તમને અહીંયા કે મીન્સ કંપનીનું દેખાતું હશે. અહીંથી જ આપણે નવી કંપની બનાવી શકીએ. પછી એના બાજુમાં તમને માસ્ટર સ્કિલ્સ જેમ કે ડેટા એક્સચેન્જ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, શેર, પ્રિન્ટ અને F1 મીન્સ હેલ્પ માટે. વાય ડેટામાં તમે બેકઅપ રેસ્ટોર, રિપેર, માઇગ્રેટ અને કોન્ફિગરેશન મીન્સ ટેલિપ્રાઇમના કોઈ વાઉચરમાં તમારે ચેન્જીસ કરવા હોય તો એના માટે તમે કોન્ફિગરેશનમાં જઈ શકો. એના વિશે આપણે આગળ જાણીશું. એક્સચેન્જમાં પણ કોન્ફિગરેશન. પછી અહીંયા તમે ઇમ્પોર્ટ કરી શકો છો, અહીંયાથી એક્સપોર્ટ કરી શકો છો, અહીંયાથી તમારો કોઈ વાઉચર હોય તો તમે એને શેર કરી શકો છો અને અહીંયા પ્રિન્ટ થી તમે એ વાઉચરનું પ્રિન્ટ કઢાવી શકો છો. મિત્રો, પ્રોફેશનલ એકાઉન્ટન્ટ બનવું હોય તો માત્ર માઉસ પૂરતું નથી, કીબોર્ડની શોર્ટકટ કી પણ આવડવી જોઈએ. આજથી દરેક લેક્ચરમાં આપણે થોડા શોર્ટકટ કી પણ શીખીશું. તો એમાં સૌથી પહેલી શોર્ટકટ કી છે F1. F1 નો ઉપયોગ કંપની સિલેક્ટ કરવા માટે થાય છે. પછી બીજી શોર્ટકટ કી છે F2. આ શોર્ટકટ કી ડેટ ચેન્જ કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે જો આજે 10 જુલાઈ છે પણ તમારે 1 એપ્રિલની એન્ટ્રી કરવી હોય તો F2 થી ડેટ બદલી શકાય છે. પછી ત્રીજી શોર્ટકટ કી છે Alt+K. Alt+K. આ શોર્ટકટ કીથી તમે કંપનીના મેનુ ઓપન થાય છે. અહીંથી તમે ક્રિએટ કંપની કરી શકો, અલ્ટર કંપની કરી શકો, સર્ટ કંપની કરી શકો. આપણે બીજી બધી પણ શોર્ટકટ કી જોઈશું, પણ હવે સ્ટાર્ટ કરીએ આપણે કંપની ક્રિએટ કરવાનું. તો અહીંયા તમને અલગ અલગ ઓપ્શન જોવા મળે છે. તો ફર્સ્ટ અહીંયા જે આપણે કંપની ક્રિએટ નો ઓપ્શન જોવા મળે છે, આપણે એને સિલેક્ટ કરીશું. તો અહીંયા કંપની ક્રિએશન માટેનું આ પેજ ઓપન થઈ ગયું છે. હવે આપણે પ્રેક્ટિકલ શરૂ કરીએ. આપણે તો પોતાની પ્રથમ કંપની બનાવીએ છીએ. હું એક્ઝામ્પલ તરીકે કંપનીનું નામ રાખું છું વેદાંત એન્ટરપ્રાઇઝ. તમે તમારી પસંદનું કોઈ પણ નામ લખી શકો છો. સૌથી પહેલા
ક્રિએટ કંપની પર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીં કંપનીનું નામ લખવાનું છે. મેં મારું નામ લખ્યું છે વેદાંત એન્ટરપ્રાઇઝ. ધ્યાન રાખજો, કંપનીનું નામ પછી પણ તમારે જો બદલવું હોય તો બદલી શકો છો. મેઇલિંગ નેમ સામાન્ય રીતે કંપનીના નેમ જેવું જ હોય છે, એટલા માટે જ આપણે તેમાં કોઈ ફેરફાર નહીં કરીએ. હવે કંપનીનું એડ્રેસ, તો કંપનીના એડ્રેસમાં તમારે તમારી રીતે જે લખવું એ લખી શકો છો, જે કે તમારું સાચું એડ્રેસ છે. હું મારું એડ્રેસ લખું. અહીંયા આપણે સ્ટેટ વિશે પૂછવામાં આવ્યું છે, તો તમે જે સ્ટેટના બિલોંગ્સ કરતા હોય તો તમારે એ સ્ટેટ ચૂઝ કરવાનું રહે. અહીંયા તમારે જે સ્ટેટ કે જે સિટીના તમે છો તે સિટીનો પિનકોડ લખવાનો રહેશે. પછી અહીંયા કોઈ ટેલિફોન નંબર હોય અથવા તો મોબાઈલ નંબર હોય તો તમારે એ લખવાનો રહેશે. પછી અહીંયા કોઈ ફેક્સ નંબર, કોઈ કંપનીનો ઈમેલ હોય, કંપનીની કોઈ પોતાની વેબસાઇટ હોય તો તમે એ લખી શકો છો. હવે સૌથી મહત્વનું ફિલ્ડ, ફાઇનાન્શિયલ યર. તો ભારતમાં ફાઇનાન્શિયલ યર 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31 માર્ચ એ પૂર્ણ થાય છે. એટલા માટે યોગ્ય ફાઇનાન્શિયલ યર પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ અહીં કન્ફ્યુઝ થાય છે. ફાઇનાન્શિયલ યર અને બુક બિગિનિંગ ફોર્મ ઘણી વાર એક સરખી તારીખ હોય છે, પરંતુ બુક બિગિનિંગ ફોર્મનો અર્થ તમે અકાઉન્ટિંગ કઈ તારીખથી શરૂ કરવા માંગો છો એ થાય છે. તો અહીંયાની આપણે 1 એપ્રિલ 2026 જ રહેશે. અને બુક બિગિનિંગ નું ફોર્મ મીન્સ મેં તમને હમણાં જે સમજાવ્યું કે તમે અકાઉન્ટિંગ ક્યાંથી સ્ટાર્ટ કરવા માંગો છો એના વિશે. હવે તમે જોઈ શકો છો કે બેઝ કરન્સી સિમ્બોલ. તો બેઝ કરન્સી સિમ્બોલ મીન્સ ભારતમાં કરન્સી છે ઇન્ડિયન રૂપી INR, તો તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. હવે બધી માહિતી ફરી એકવાર ચેક કરી લો. જો બધું બરાબર હોય તો હવે આપણે એન્ટર કરી સેવ કરી દઈશું. તો તમે જે રીતે જોઈ શકો છો આપની કંપની ક્રિએટ થઈ ગઈ છે. તો હવે ફરીથી એક વખત જે શોર્ટકટ કી છે એને ધ્યાનમાં લઈએ. તો જ્યારે બી તમે F1 કી દબાવશો તો ત્યારે કંપની સિલેક્ટ કરવામાં આવશે. મીન્સ અહીંયાનો જેટલા બી ઓપ્શન તમને દેખાય છે એ ઓપન થઈ જશે. જ્યારે તમે F2 કરશો તો તમારે ડેટ ચેન્જ કરવી હોય તો એના માટે યુઝ થશે, જે તમને આ જમણી બાજુ દેખાઈ રહ્યો છે F2. જો તમે Alt+K આ શોર્ટકટ કી નો ઉપયોગ કરશો તો તમે ક્રિએટ કંપની, અલ્ટર કંપની અથવા સર્ટ કંપની અને બીજી કંપની સંબંધિત કામગીરી કરી શકો છો. અને જો એસ્કેપ દબાવશો તો એક સ્ટેપ પાછળ જઈ શકો છો. અને જો તમે Ctrl+Q દબાવશો તો આ શોર્ટકટથી ટેલી પ્રાઇમ સંપૂર્ણપણે બંધ થઈ જાય. પણ હંમેશા ખાતરી કરજો કે તમારું કામ સેવ થઈ ગયું હોય. મિત્રો, આ 5 શોર્ટકટ પૂરતા છે. આગળના દરેક લેક્ચરમાં આપણે નવા શોર્ટકટ કી શીખતા જઈશું. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે શીખ્યું કે ટેલી પ્રાઇમનું ઇન્ટરફેસ કેવું છે, 5 મહત્વની શોર્ટકટ કી કઈ છે અને પોતાની પ્રથમ કંપની કઈ રીતે ક્રિએટ કરવી. આજનું તમારું હોમવર્ક ખૂબ જ સરસ છે. તમારે પોતાની પ્રેક્ટિસ કંપની બનાવો, F1 દબાવી કંપની મેનુ ઓપન કરો,
F2 દબાવી ડેટ ચેન્જ કરો, એસ્કેપ થી પાછા આવો. જો કોઈ પ્રોબ્લેમ આવે તો કોમેન્ટમાં જરૂર લખજો, હું તમારી મદદ જરૂર કરીશ. જો આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંપની અલ્ટર, સિલેક્ટ કંપની, સ્ટાર્ટ કંપની અને ડિલીટ કંપની વિશે સંપૂર્ણ પ્રેક્ટિસ કરીશું. હું વેદાંત પટેલ ફરી મળીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ મિત્રો.